હેલો માય ડિયર સ્ટુડન્ટ, જીટીયુ જાગૃત આવાજ યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે કેપી. એલડી હોય કે બરોડા એમએસયુ હોય કે ડીડીયુ હોય કે વીજીઈસી હોય, આ ચાર કોલેજની અંદર એડમિશન નથી મળતું, તો શું હવે આપણને કોઈ સારી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ નહીં મળે? તો ના બેટા, એવું નથી કે આ ચાર કોલેજ સિવાય આપણી પાસે કોઈ સારી એન્જિનિયરિંગ કોલેજ નથી, અને એ પણ ગવર્મેન્ટ. તો યસ દોસ્તો, હું વાત કરી રહ્યો છું બીવીએમ વલ્લભ વિદ્યાનગર, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય એન્જિનિયરિંગ કોલેજ. અગર તમે ગવર્મેન્ટ એન્જિનિયરિંગને ટાર્ગેટ કરી રહ્યા છો અને આગળ જે મેં ચાર કોલેજ કીધી, એલડી, બરોડા એમએસયુ, ડીડીયુ અને વીજીઈસી, આ ચાર કોલેજની અંદર તમને એડમિશન નથી મળતું, તો તમે નેક્સ્ટ હવે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની અંદર આ જે કોલેજ છે એને બિલકુલ એટલે બિલકુલ ટાર્ગેટ કરી શકો છો. પ્લેસમેન્ટ વાઇઝ ઓન એન એવરેજ કહી શકાય, પણ અમુક બ્રાન્ચનું પ્લેસમેન્ટ બહુ જ ખાસું હાઈ એવું ગયેલું હોય છે દરેક વર્ષે. તો આની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. અગેન આની અંદર ગવર્મેન્ટ બી છે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ બી છે. ગવર્મેન્ટની ફીસ એઝ યુ નો દેટ, બોયઝ માટે 1500 રૂપીસ, ગર્લ્સ માટે 0 રૂપીસ, અને જે સેલ્ફ ફાઇનાન્સમાં છે એમની ફીસ તમારી જોવા જશો તો 1,30,000ની આસપાસ તમને પડશે. 1,00,000 થી 1,30,000ની વચ્ચે. ઓકે, તો સૌથી પહેલા આપણે કટ ઓફની વાત કરીએ. પહેલી બ્રાન્ચ છે સિવિલ એન્જિનિયરિંગ, જેનું પ્લેસમેન્ટ બિલો એવરેજ કહી શકાય. ઈડબ્લ્યુએસ ની અંદર 10,516 ઉપર ક્લોઝ થયેલું છે. ઓપન કેટેગરીની અંદર 4,651 ઉપર ક્લોઝ થયેલું છે. એસસી માં 8183, ઓબીસી ની અંદર 8254, એસટી ની અંદર 1248 અને ટીએફડબ્લ્યુએસ ની અંદર 2056 આ રેન્ક ઉપર ક્લોઝ થયેલું છે. નેક્સ્ટ છે કમ્પ્યુટર એન્જિનિયરિંગ. વિચારો, આ કોલેજની અંદર કમ્પ્યુટર એન્જિનિયરિંગનું જે પ્લેસમેન્ટ થાય છે એના કરતા પણ વધારે એક બ્રાન્ચ એવી છે જેની અંદર સૌથી વધારે પ્લેસમેન્ટ થાય છે. ગેસ કરો અને કોમેન્ટ કરો આગળની સ્લાઇડ જોતા પહેલા એ કોલેજ, એ બ્રાન્ચ કઈ હશે. ઈડબ્લ્યુએસ ની અંદર વાત કરીએ તો 220 ઉપર ક્લોઝ થયેલું છે. ઓપન કેટેગરીમાં 210 ઉપર ક્લોઝ થયેલું છે. એસસી માં 921 ઉપર, ઓબીસી ની અંદર 273, એસટી ની અંદર 6427 અને ટીએફડબ્લ્યુએસ ની અંદર 94 ઉપર ક્લોઝ થયેલું છે. કમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચ જે છે એ આની અંદર સારી જ છે. પ્લેસમેન્ટ જે છે એ અબવ એવરેજ કહી શકાય આ કોલેજની. નેક્સ્ટ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. અગેન આનું જે પ્લેસમેન્ટ છે એ બેટા એવરેજ પ્લેસમેન્ટ છે. એવરેજ થી થોડું ઉપર બી તમે કહી શકો છો. ઓપન કેટેગરીની અંદર 1935, એસસી કેટેગરીની અંદર 1991, ઓબીસી ની અંદર 3390 અને એસટી ની અંદર 9538 ઉપર ક્લોઝ થયેલું છે. નેક્સ્ટ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ. સૌથી ઓછું પ્લેસમેન્ટ આ બ્રાન્ચની અંદર હોય છે. ઈડબ્લ્યુએસ કેટેગરીની અંદર વાત કરીએ તો 6753, ઓપન કેટેગરીની અંદર વાત કરીએ તો 4230, એસસી કેટેગરીની અંદર વાત કરીએ તો 6096 ઉપર ક્લોઝ થયેલું છે. ઓબીસી ની અંદર 10,857, ટીએફડબ્લ્યુએસ ની અંદર 2837 ઉપર ક્લોઝ થયેલું છે. યસ બેટા, બીવીએમ એક એવી કોલેજ છે કે જેનું પ્લેસમેન્ટ સૌથી વધારે હાઈએસ્ટ પ્લેસમેન્ટ મેકેનિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચની અંદર થતું હોય છે. આજ સુધીનો રેકોર્ડ છે. સૌથી વધારે પ્લેસમેન્ટ મિકેનિકલ એન્જિનિયરિંગ થાય છે. એટલે તમે ઘણી જગ્યાએ સાંભળ્યું પણ હશે કે બીવીએમ જે છે એ મિકેનિકલ માટે બેસ્ટ છે. મિકેનિકલ માટે તો બેસ્ટ છે જ, પણ એના પછી કમ્પ્યુટર છે, આઈટી છે, આ બધા માટે પણ આ સારી કોલેજ જ છે. પણ સૌથી વધારે મેક્સિમમ લગભગ 85% ટુ 90% સ્ટુડન્ટનું પ્લેસમેન્ટ મિકેનિકલની અંદર, બીવીએમની અંદર થઈ જતું હોય છે. ઈડબ્લ્યુએસ ની અંદર 1875, ઓપન કેટેગરીની અંદર 1763, એસસી કેટેગરીની અંદર 3787, ઓબીસી ની અંદર 2132 ઉપર ક્લોઝ. પ્રોડક્શન એન્જિનિયરિંગ એકદમ ન થાય એવું જ પ્લેસમેન્ટ આની અંદર હોય છે. બરાબર, 5-10% પ્લેસમેન્ટની આશા રાખવાની, બાકી વધારે આશા નહીં રાખવાની. ઓપન કેટેગરીની અંદર 9371 ઉપર ક્લોઝ થયેલું છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજની વાત કરીએ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ ઈડબ્લ્યુએસ ની અંદર 440 ઉપર ક્લોઝ થયેલું છે. ઓપનમાં 327, ઓબીસી ની અંદર 750 ઉપર ક્લોઝ થયેલું છે. ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ હોય, બંનેના પ્લેસમેન્ટ તો જોડે જ થતા હોય. ઈસી એન્જિનિયરિંગ, યસ આ સારી એક બ્રાન્ચ છે. ઓપન કેટેગરીની અંદર 6578 ઉપર ક્લોઝ થયેલું છે. પ્લેસમેન્ટ એવરેજ કહી શકાય, મીડિયમ. નેક્સ્ટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. સૌથી પહેલા હાઈ પ્લેસમેન્ટમાં મેકેનિકલ એન્જિનિયર આવે,
પછી કમ્પ્યુટર એન્જિનિયરિંગ આવે, પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજી આવે, પછી ઈસી વગેરે ઇલેક્ટ્રિકલ વગેરે તમે લઈ શકો. ઈડબ્લ્યુએસ ની અંદર 814 ઉપર ક્લોઝ થયેલું છે, ઓપન કેટેગરીની અંદર 582 ઉપર ક્લોઝ થયેલું છે, ઓબીસી ની અંદર 1398 ઉપર અને એસટી કેટેગરીની અંદર 14010 ઉપર ક્લોઝ થયેલું છે. અને લાસ્ટ અગેન મિકેનિકલ એન્જિનિયરિંગ ઓપન કેટેગરીની અંદર સેલ્ફ ફાઇનાન્સની અંદર 3006 ઉપર ક્લોઝ થયેલું છે, ઓબીસી ની અંદર 6759 ઉપર અને એસટી કેટેગરીની અંદર 3761 ઉપર ક્લોઝ થયેલું છે. અગર તમે બેટા કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઈસી, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ વિચારી રહ્યા છો તો આ કોલેજ અગર તમને મળે છે તો તમારે આને છોડવી જોઈએ નહીં. બરાબર, કારણ કે આ ગુજરાતની ટોપ 5 માં ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં 5th નંબર ઉપર આવે છે. ઠીક છે બેટા, થેન્ક યુ સો મચ, ટેક કેર, બાય બાય.